સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસને વધુ એક જોરદાર ફટકો પડ્યો। મેઘરજના કસ્બા વિસ્તારમાં ભાજપની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં પક્ષ પલટાના દ્રશ્યો જોવા મળ્યા। મેઘરજ નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે। કસ્બા વિસ્તાર, સમદનગર અને ઇન્દિરાનગરના 200 કરતા વધુ મુસ્લિમ યુવકો અને અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે। આ પ્રસંગે મેઘરજ જિલ્લા પંચાયતના ઉમેદવાર રૂપલ પંડ્યા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે તમામ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો। ચૂંટણી પહેલા કોંગ્રેસના આ મજબૂત ગઢમાં ગાબડું પાડીને ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે। મેઘરજ જિલ્લા પંચાયતના પ્રચાર દરમિયાન મેઘરજના કસ્બા વિસ્તારમાં લઘુમતી સમાજના આ વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને 200 થી 250 જેટલા કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસને બાય બાય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ત્યારે બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવો સાથે મળી અને આ વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે આપણા તાલુકા અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ એવી ખૂબ ખૂબ હું શુભેચ્છાઓ પાઠવું છું। આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ડાંગમાં રાજકીય ભૂકંપ આવ્યો છે। સુબીર તાલુકામાં ભાજપે વિપક્ષના ગઢમાં ગાબડું પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું। થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ સંગઠન પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડેએ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। સુબીર તાલુકાની 13 નિશાળા બેઠક પર કોંગ્રેસનો પંજો છોડીને ગુલાબભાઈ તેમના સમર્થકોએ કેસરિયો ધારણ કર્યો। ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને પ્રભારી રાજેશભાઈ દેસાઈની હાજરીમાં આ તમામ કાર્યકરોનું ભાજપમાં સ્વાગત કરવામાં ભાજપમાં જોડાયા બાદ ગુલાબભાઈએ દાવો કર્યો હતો કે તેઓ હવે દિલથી મહેનત કરી ભાજપને રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય અપાવશે। ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના પ્રમુખ એવા કોંગ્રેસના પ્રમુખ એવા ગુલાબભાઈ ગાંગોડે પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી ટીમ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા છે અને એમને પણ વિશ્વાસ છે કે કોઈ સુબીરનો અને ડાંગનો વિકાસ કરી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં હોય, સરકાર રાજ્ય સરકારમાં હોય તો એ જ પાર્ટી વિકાસ કરી શકે છે। એ જોઈને જ એ પૂરી ટીમ સાથે જોડાયા છે। અમારું નવસારી હોય, વલસાડ હોય કે દક્ષિણ ગુજરાત કે ગુજરાત, ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થવાની છે। કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થશે અને દિલ્હીથી આવેલી ઝાડુવાળી પાર્ટી જે હંમેશા રેકોર્ડ બનાવવામાં માહિર છે, એમની દરેક સીટો પર ડિપોઝિટ પર ડૂલ થશે એ 100% નિશ્ચિત છે। થોડા દિવસ પહેલા ડાંગની અંદર અમારા ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ સભા થઈ, રોડ શો થયો। એ પણ બતાવે છે કે લોકોને કેટલી ચાહના ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે। એ જોતા અમે ડાંગની અંદર 3 માંથી 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઐતિહાસિક માર્જિન સાથે જીતશે।